હરે ગુરુ શાંત કી જય. પેલા તો બધાએ મારા તમને બધાની એક સાથે નમણી પડી છે, એટલે ત્રણ નમણી પર બધાને કહેવું હોય હોભાઈ થઈ જાય. બોલો સદગુરુ મહારાજ જય. જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ, જય. ખરેખર મને 5 મિનિટ આલી છે, એટલે હું થઈ જાય એમ કહું તોય ચાલે એમ. હા, એટલે ખરેખર જીવનની અંદર મહાપુરુષોએ શું વાત કરી કે જીવનમાં જેના જીવનમાં સદગુરુ મળ્યા હોય, હા, જેના જીવનમાં સદગુરુ મળ્યા હોય ખબર પડી જવાલા. એટલે કેવા વાણી તો બોલશે પણ હું પણ એક પેલા બોલી જાઉં. હે ગુરુજી ના સંગમાં ને રસિયાના રંગમાં એ સાચું સ્વરૂપ ઓળખાવ્યું રે. બોલો પાછળ. રંગમને રસિયાના રંગમાં સ્વરૂપ ઓળખાવ્યું રે. સાચું સ્વરૂપ ઓળખાવ્યું મારવાલા, સૌ મોતે એક દર્શાયું રે. સૌ મોતે એક દર્શાયું મારવાલા, સૌ મોતે એક દર્શાયું રે. કાયા ને માયાના ભોગ મેલ્યા વેગળા, ખોટું તે સહેજ માં ખોવાયું રે. કાયા ને માયાના ભોગ મેલ્યા વેગળા, ખોટું તે સહેજ માં ખોવાયું રે. એટલે ચમકે બધું વાચિત્ર ને સેજા સેજમાં બધું બરાબર, પણ અમારા ગણેશરાવ મહારાજ અમારા ખરેખર વિશેષ મારો નથી કહેવું કે આજનો જે યોગ રચી આજે આવા મહાપુરુષોને બોલાવી આવો યજ્ઞ જ્ઞાન યજ્ઞ રચી અને ખરેખર દરેકને આજે પોતાના નિજ સ્વરૂપની જે પ્રાપ્તિ કરાવી એવા મહાપુરુષો સંતો પણ પધાર્યા છે. એટલે આ જ્ઞાન યજ્ઞની અંદર દરેકના સદગુરુ મહારાજે આપણને પોતાના મૂળ સ્વરૂપની જે વાત કરી છે એ વાત લક્ષ્યમાં રાખી એ ગુરુ મહારાજે પોતાના સર્વમાં એક વાત જે નક્કી કરાઈ છે એ વાત આજે મહિમા એનો છે નામનો. એટલે આટલું કઈ મારી વાણીનો વિરામ આપું છું. 5 મિનિટ મને કરી ચાલ્યો, હું શું બોલું એમ. એટલે ખરેખર હું બધાને વંદન કરું છું. જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ.